નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદીને ભાજપ પર ચબખા માર્યા હતા। ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી। એ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારીમાં ભાષણ કરતા શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરી હતી। તેમણે કહ્યું હતું કે 56ની છાતીવાળાએ ઓપરેશન સિંદૂર કર્યું, પણ હવે ભાજપવાળા સિંદૂરની ડબ્બીઓ લઈને નીકળ્યા છે। એમને ખબર નથી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મહિલાઓ માત્ર તેમના પતિના નામનો જ સેથો પૂરે છે। એ અંધભક્તો, તમે તમારા ઘરે આ સિંદૂરની ડબ્બીઓ આપજો અને તે સિંદૂર પહેલાના નામ એટલે કે મોદીના નામનું પુરાવજો। મારી માતા બહેનો આ સિંદૂર નહીં પૂરે, અને જો સિંદૂરની ડબ્બી આપવા આવે તો એ ભાજપિયાઓને એક તમાચો મારજો। જ્યારે શક્તિસિંહ ગોહિલે 1971ના યુદ્ધને યાદ કરીને કહ્યું કે તે સમયે પણ અમેરિકાએ સીઝફાયરની વાત કરી હતી, પણ વીરાંગના ઇન્દિરા ગાંધીજીએ એમને ના પાડી દીધી। ઇન્દિરા ગાંધીએ લડાઈના નામે રાજકારણનું હતું કર્યું, અને આ તો સેનાની બહાદુરીના નામે મત માંગવા નીકળ્યા જવું હતું ને બોર્ડર પર બખ્તર પહેરીને લડવા માટે। યુક્રેનના રાષ્ટ્રપતિની 56 ઇંચની છાતી છે, આમનું તો શું 56 ઇંચનું છે એ મને ખબર છે। હા, એમને બીક બહુ લાગે છે ખબર। ભાજપનો મિનિસ્ટર મનરેગાના કરોડો રૂપિયા ખાઈ જાય એ આદિવાસી સમાજનો અન્યાય છે, એની સામે લડવું પડશે। શક્તિસિંહ ગોહિલે મનરેગામાં ચાલી રહેલા કૌભાંડ બાબતે કહ્યું કે નક્કર પુરાવા છે તો પણ ભાજપના મંત્રી પાસે રાજીનામું નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ નથી કરતા। જ્યારે કહેવા માંગુ છું કે કોઈ પણ કૌભાંડી હોય, ભાજપ, કોંગ્રેસ કે આપ, તેની સામે સમયે કાર્યવાહી થવી જોઈએ। શક્તિસિંહે કહ્યું કે મારો સગો ભાઈ પણ હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ, પણ આ ભાજપે તેમની સરકારના મંત્રી સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી। ચોક્કસ રીતે મનરેગાના અંદર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે। મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું। જે રીતે જલ સે નલ યોજનામાં પણ ઉભા ગળે પૈસા ખવાયા છે, નકલી ઓફિસો ઊભી થઈ જાય, આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય, અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી। ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો રૂપિયાનો છે, અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી, બક્ષીપંચ, ગરીબ, દલિત, પછાત, માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે, એને પાછા મળવા જોઈએ। કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ હોય, ભાજપનું શાસન છે ને ભાઈ, કરો ને અંદર એમને, અમે કોઈને પણ બચાવીશું નહીં। એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે ને ખોટી વાત કરશે તો હું એના સામે માનહાનિનો દાવો દાખલ કરીશ। તો જે કંઈ હશે, હું તો કહું છું કે ગમે તે હોય, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી, કોઈ પણ હોય, ગુનેગાર હોય છે। એની કોઈ જાતિ ના હોય, એનો ધર્મ ના હોય, એનો રાજકીય પક્ષ ના હોય, અમે કોઈને પણ નહીં બચાવીએ। જે કોઈ જવાબદાર છે એની સામે કડક પગલાં સરકાર લે। પહેલા તો આટલા પુરાવા આવ્યા છે તો મિનિસ્ટરને તો ઘર ભેગા કરો, એને તો જેલમાં નાખો લોકો માટે। હું તો કહું છું કે અમારા પક્ષનો કોઈ પણ હોય, મારો સગો ભાઈ પણ હોય, તો એને જેલમાં નાખવા જોઈએ। ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ ક્યાં પક્ષનો, ક્યાં ના જોડાયેલો, કેવો છે ન જોવું જોઈએ। બિન પક્ષપાતી ને તટસ્થ તપાસ થવી જોઈએ, મારો તારો ન થવું જોઈએ। મેં જ કહ્યું છે કે અમને પૂછશો જ નહીં, તમને યોગ્ય લાગે દિલ્હીથી આવેલા સિનિયર નેતાને કે આ યોગ્ય છે, એ વ્યક્તિને સ્થાન આપો, અને એમાં કોઈ બેમત ન હોઈ શકે। પક્ષ માટેની નિષ્ઠા અને પ્રમાણિકતા, પક્ષ માટેનું સમર્પણ, એ હોય એમને જ આગળ કરીને હોદ્દાઓ મળવા જોઈએ, હું સ્પષ્ટ માનું છું। પરંતુ કોઈના ક્યાંક સમીકરણો ન ગોઠવાતા હોય અને બિનપાયાદાર આક્ષેપ કરીને પક્ષનો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એને બહાર કરવાની વાત પણ ન થાય, એની કાળજી પણ કોંગ્રેસ પાર્ટી જરૂર લે છે અને લેશે જ। ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી સભા યોજાઈ હતી। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભૂલશો નહીં, તમે પણ આ જ સમાજમાંથી આવો છો। રિટાયર્ડ થયા પછી ભાજપ, કોંગ્રેસ અને આપની ટિકિટો લેવા નીકળી પડો છો। ભાઈને ભાઈથી લડાવો
અને આખા સમાજમાં ભારત માતાની છાતીનો ઊભો ચીરો કરો એટલે લડનારો ગરીબ માણસ હિન્દુ અને મુસલમાનમાં વહેંચાઈ જાય અને પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર મોટા 15,000 રૂમમાં ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને 15,000 રૂમમાં રહે અને આપણે ઝાડુ મારવા જઈએ. પ્રાંત બન્યા પછી ઓબીસી આદિવાસી દલિત સમાજમાંથી આવનારા સરકારી બાબુઓ ભૂલશો નહીં, આ સમાજનું ઋણ ગુણચોર થઈ જાય છે. પીઆઈ નો દંડો હાથમાં આવ્યા પછી, ડીવાયએસપી એસપી બન્યા પછી આ દલિત સમાજ, ઓબીસી સમાજ, આદિવાસી સમાજ યાદ નથી આવતો, સાહેબ થઈ જાય છે. અને આ સાહેબો રિટાયરમેન્ટનું 57મું વર્ષ શરૂ થાય એટલે ધીમે ધીમે આપણા ગામમાં આવશે. જય ભીમ, જય બિરસા મુંડા. પછી કેસે વાસના વડીલને કે દેશી કુકડો બનાવો, હજી એ જ ખાઉં છું. 35 વર્ષ નોકરી કરી ત્યારે દલિતો યાદ ના આવ્યા, ત્યારે આદિવાસીઓની જંગલ જમીન લૂંટાતી હતી, વિસ્થાપન થતું હતું ત્યારે આદિવાસી સમાજ ના આવ્યા. અને કોંગ્રેસ ને ભાજપની ટિકિટ લેવી હોય ત્યારે નિવૃત્તિના છેલ્લા વર્ષે સમાજમાં એન્ટ્રી મારશે. આ લોકોને પણ ઓળખી લો. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय.